કન્યા પક્ષના 3 પેઢી અને વર પક્ષની 3 પેઢી, પિતા, દાદા, પરદાદા, આમ 3 પેઢીનો ગોત્રોચ્ચાર થાય. આખી સમાજ સામે બેઠી હોય, લગ્ન લેવાતા હોય કન્યા અને વરના, અને એમાં ગોરબાપા કન્યા અને વરના બે પક્ષના 3 પેઢીનો ગોત્રોચ્ચાર કરે. એ દ્વારા ઈ ગોરબાપા સમાજની સન્મુખ, સમાજને સાક્ષીમાં રાખીને ઈ વર અને કન્યાને જાણે એમ કહેતા હોય કે હે વર અને કન્યા સાવધાન, આ પરદાદાનો પરપોત્રો, આ દાદાનો પોત્રો, આ પિતાનો દીકરો, આ યુવક તારી સામે લગ્ન પરિણય ગ્રંથિમાં બંધાવવા માટે તારી સન્મુખ ઊભો છે. અને આ જ વસ્તુ કન્યા માટે પણ લાગુ પડે. આ પરદાદા, દાદા અને પિતા, એની કન્યા તમારી સાથે લગ્ન ગ્રંથિમાં જોડાવા માટે, પત્ની બનવા માટે તમારી સન્મુખ ઊભા છે. આ કહેવાનો તાત્પર્ય શું છે કે આ પડદાદા, એના પડદાદા, દાદા, પિતા આવા સંસ્કાર લઈને, એનું જીન્સ લઈને આ યુવક હવે તમારી સામે ઊભો છે. કહેવાનો તાત્પર્ય એ છે કે એના પડદાદા, દાદા, પિતા આવા જેનેટિકલ ક્વોલિટી લઈને, એવા વંશ પરંપરાના, કુળ પરંપરાના સંસ્કારને વારસામાં લઈને આ યુવક હવે તમારી સામે ઊભો છે. આ પ્રતીક છે. ગોત્રોચ્ચાર કરવા પાછળનું આ કારણ છે, આ પ્રતીક છે. સમાજને આખી બેહાડી હોય અને એની વચ્ચે ગોરબાપા આ પ્રતીક રૂપે ગોત્રોચ્ચાર કરતા હોય. કુળ બહુ મહત્વનું છે. અને હાવ સાદી વસ્તુમાં કઠોર થોડુંક ઉદાહરણ આપવું પડે તો મારે તમને એક ઉદાહરણ, આપણા ઘરે કોઈ પેટ રાખવાનું હોય ને, પેટ પાળવાનું હોય ને, તોય આપણે જોઈ છીએ કે કયા નસ્લનું છે, કઈ બ્રીડનું છે, કયા નસ્લનું છે. શું કામ? કારણ કે એના ઉપરથી આખું એનું શારીરિક, માનસિક વર્તન બધું ફરક પડતો હોય છે. આગળની સંતતિઓ ઉપર એની અસર થતી હોય છે. તો જો એક પેટ થોડાક 10, 15, 20 માટે આપણે જો ઘરમાં રાખવાના હોઈએ, અને જેનાથી મારા તમારા જીવન ઉપર બહુ મોટો કાંઈ પ્રભાવ પણ નથી પડવાનો, એવા પેટને પાળવા સમયે કઈ બ્રીડનો છે, કઈ નસલનો છે, એ આપણે જો એટલું બધું ધ્યાનથી ચકાસતા હોઈએ તો જેની સાથે આખું જીવન જીવવાનું છે, એનું કુળ અને એની પરંપરા અને એનો કુળ વંશ કેવું છે એ જાણવું જરૂરી ન હોય? જેની સાથે આપણે આખું જીવન વિતાવવાનું છે, એનું કુળ કેવું છે, वो नस्ल कैसी है, वो कुल कैसा है, वो महत्व नहीं रखता. वो तो इससे कई गुना ज्यादा महत्व रखता है.